દર શનિવાર રવિવાર કરતા જ હોય, પણ પહેલી વખત આવતા હોય એટલે કદાચ ખ્યાલ ન હોય. એટલે કોડાધામ મંદિરે 5 બહેનો થોડીક શાંતિ રાખો તો અવાજ છેલ્લે સુધી સંભળાય. 5 દીકરી અનાથ મા અને બાપ નો એવી દીકરીના સમૂહ લગ્નનું કોડા મંદિર તરફથી આયોજન કરેલ છે, જેમાં હાલમાં 4 દીકરી અહીંયા ફોર્મ ભરાણા છે, 1 દીકરી બાકી છે. તમારા ધ્યાન ઉપર ક્યાંક આવી અનાથ દીકરી જેને દીકરીના માવતર ન હોય, મા અને બાપ, આ ચોખ્ખું માતાજીએ આપણે જાહેર કરેલ છે કે અનાથ દીકરી એને કહેવાય કે મા અને બાપ ન હોય. કાકા દાદા મામાના ઘરે ક્યાંક મોટી થતી હોય, તમારા ધ્યાન ઉપર તમારા વિસ્તારમાં તમને ખ્યાલ હોય તો એવું 1 જોડકું બાકી છે, તો તમે વહેલી તકે અહીંયા મંદિરે અમારા ધ્યાન ઉપર લાવશો અથવા પહોંચાડશો. બીજું કે સમૂહ લગ્નની તારીખ આમ તો બધાને ખ્યાલ જ છે, 2જા મહિનાની 1લી તારીખ એટલે 1/2/2026 માં સુદ પૂનમ ને રવિવારે. એટલે મંદિર તરફથી તો આમ તો માતાજીએ કહી દીધું છે, જાહેર આમંત્રણ બધાને છે, સહકુટુંબ સાથે પધારવાનું છે. બીજું કે આ કામ છે, સામાજિક ધાર્મિક કામ છે. મંદિરે એક આવો લાવો લેવો એક અગત્યનું છે. એટલે કોઈને આ સમૂહ લગ્નમાં સેવા આપવી હોય ભાઈઓ બહેનોને, તો કોઈ સંગઠન હોય, કોઈ સખી મંડળ હોય, તો અહીંયા આશરે અમે અંદાજ એવો કર્યો છે, માતાજીની કૃપા થઈ જાય તો 40 થી 50,000 માણસોનો અંદાજ અમે કર્યો છે. તો આ બધા માણસોને આયોજન માટે સગવડતા માટે સ્વયંસેવકોની જરૂર પડે. એટલે અહીંયા તો સ્વયંસેવકો છે પણ એટલા થાય નહીં, એટલે તમારા બધાના સાથ સહકારની જરૂર છે. તો સ્વેચ્છાએ કોઈ પણ સંગઠન કે માણસોને કામ કરવું હોય મંડળવાળાને, તો અમારું પર ધ્યાન દોરશો, તો અહીંયા યાદી કરાવશો તો એને બિલ્લા સહિત સમિતિમાં અમે જોડી શકશું. બીજું કે જે ભાઈઓ બહેનો અહીંયા સમિતિમાં સંગઠનમાં જોડાય એ ટોટલ વ્યસન મુક્ત હોવા પડે અને પોતાને પૂરી જવાબદારી 3 દિવસની, આમ તો વધારે થાય પણ 2 થી 3 દિવસ તો તમારે સતત ધ્યાન દેવું પડે. જે જગ્યાએ તમને મૂકવામાં આવે એને ન્યાદ હોવા પડે, તો પૂરી નિષ્ઠા અને કામ કરવું હોય તો એ નોંધાવી શકો. બીજું કે આ 5 બુક 100 નંગ હતી, અમે સ્વયંસેવકોને આપી, પણ એ સિવાયના 12થી માણસો શ્રદ્ધાળુ આવ્યા હતા એને પણ અમે આપી છે. તો આ બુકની કામગીરી હવે આવતા રવિવારથી જમા કરાવવાની છે. જેની પાસે એ બુક હોય, ઘણા વિસ્તારમાં લઈ ગયા છે, તો ટોટલ આનો કુલ સરવાળો કરી અને મારી પાસે જમા કરાવવા આવશો. કેમ કે હિસાબ હવે ટૂંક સમયમાં લઈ લેવાનો છે અને આગળનું આયોજન કરવાનું છે. બીજું, હાલમાં કરિયાવરને કોઈ પણ કરિયાવરમાં દાન ભેટ વસ્તુ અથવા કાંઈ લખાવ્યું હોય તો તમે સ્વેચ્છાએ અહીંયા લખાવી શકો છો. બોલો માળવા મેલડી માની.